હવે કાલે આપણે પ્રસંગ કર્યો તો વેદવ્યાસ મુનિએ મંગલાચરણ લખ્યું. મારા ભાઈ બેન, જીવનમાં મંગલાચરણ કરજો. મંગલાચરણ એટલે શું? સવારે ઉઠીને ફોન નહીં પીતા, સવારે ઉઠીને બે હાથ જોજો. પહેલું મંગલાચરણ સવારે ઉઠતાની સાથે હાથ જોજો. અને હાથનો મંત્ર છે કયો મંત્ર? કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે તુ સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. મંગલાચરણ એટલે જેનું આચરણ મંગળ છે. અને તમે સવારમાં ઉઠીને જમણા હાથની હથેળી જોઈ પરમાત્માને પ્રણામ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, આગળના ભાગમાં લક્ષ્મી વસે છે. કરમૂલે તું સરસ્વતી, કરના મૂળમાં સરસ્વતી છે. અને કર મધ્યે તું ગોવિંદા, વચમાં મારો ગોવિંદ છે. ત્રણને પ્રણામ કરજો. એના પછી માં ધરતી પર પગ મૂકો એટલે માને પ્રાર્થના કરજો કે સમુદ્ર વસને દેવી, પર્વતે સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમાક્ષમ. પહેલું મંગલાચરણ સવારમાં ઉઠી મંત્ર ના આવડે તો હથેળીને પ્રણામ કરી માં ધરતીને પ્રણામ કરજો. આ પહેલું મંગલાચરણ. એના પછી તમારું નિત્યક્રમ બતાવી તમે ભગવાનની સેવામાં જાઓ. એટલે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરો એટલે ભગવાનનું મંગલાચરણ. મંગલાચરણ એટલે શું? કે અમે વ્યાસ ગાદી પર હું બેસું એટલે ભગવાનની થોડી સ્તુતિ કરું, ધૂન કરીએ, એને મંગલાચરણ કહેવાય. બીજું મંગલાચરણ તમારા મંદિરમાં કરજો. કામકાજ કરીને તમે ઓફિસ પધારો, ઓફિસ જાઓ, ભોજન કરવા બેસો ત્યારે અન્નપૂર્ણાની યાદ કરી અને બપોરનું મંગલાચરણ કરજો કે અન્નપૂર્ણા સદા પૂર્ણે, શંકરે પ્રાણ વલ્લભે, દીક્ષામ દેહી ચ પાર્વતી. એમ ભોજનને પ્રણામ કરજો. બાપ માં અન્નપૂર્ણાને કહેજો કે તમે મને ભોજન આપ્યું ને, માં તારા ખૂબ ખૂબ પ્રણામ. મારા ભાઈ બહેન, આપણને ખાવાના બહુ નાટક કરીએ છીએ. આજે રીંગણનું શાક કર્યું ને, આજે ખારું થયું ને, આજે મોડું થયું ને, આજે દૂધીનું શાક કર્યું, મારે આ શાક નથી ખાવું. એટલું સોચજો કે તમને તો કદાચ એવું મોડું ખારું તીખું ખાવા મળે છે, પણ જેને ખાવા નથી મળતું એ કચરાના વાસી કચરામાંથી રોટલી હોય, રોટલી ખાઈને પોતાનું પેટ ભરે છે. માટે કોઈ દિવસ અન્નનો અનાદર નહીં કરતા. અન્ન અને અન્નનો બીજો અનાદર એટલા માટે કહું કે હવે આપણે જમણવારમાં શું થઈ ગયું છે? બુફે પાર્ટી થઈ ગઈ છે. પહેલાં આપણે પંગત થતી હતી, અને પંગત થતી હતી ને ત્યારે આપણા પરિવારજનો પીરસતા, એના પરિવારજનો પીરસતા, આગ્રહ કરીને જમાડતા. હવે પંગતમાંથી આપણે બધા આવ્યા બુફેમાં, ભિખારીની જેમ થાળીઓ લઈને ઊભા રહેવાનું અને ખાવાનું માંગવાનું. અને પછી આપણે બધા ગુજરાતીઓ શું કરીએ? બીજી વાર ઊભા થવાની આળસમાં કદાચ આપણી ખુરશી કોઈ લઈ લે એટલે આપણે બધી જ આઈટમો લઈને થાળીમાં ઠોસી દઈશું, અને પછી ન ખવાય એટલે આપણે કચરામાં ફેંકી દઈશું. મારા ભાઈ બહેન, અન્નનો અનાદર નહીં કરતા. કારણ કે અન્ન જેના ઘરમાં અનાદર બગડે છે એના ઘરમાં સપ્તમી પેઢીએ ભગવાન કહે છે હું અન્ન નથી આપતો. એટલે અન્નનો અનાદર ન થવો જોઈએ. અને અન્નપૂર્ણાને પગે લાગી અને તમે ભોજનનો કોળિયો લેજો. આ બીજું મંગલાચરણ થયું. અને ત્રીજું મંગલાચરણ, જ્યારે તમે રાત્રે તમારા શયન કક્ષમાં તમે સૂવા માટે જાઓ, તમારી ટીવી જોવાઈ જાય, મોબાઈલ જોવાઈ જાય, તમારી અંગત વાતો થઈ જાય, તમારું સબકામ થઈ જાય, ત્યારે ભગવાન નારાયણને જેને તમે માનતા હો એને પ્રણામ કરજો કે હે બાપ, આજનો દિવસ મારો સારો ગયો અને હવે હું નિંદ્રામાં જાઉં છું, મને સવારે ઉઠીને પાછા તારા દર્શન કરું એવા મને આશીર્વાદ આપજે. કે વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ્યમર્દનમ દેવકી
પરિમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ વ્યાસ ગાદી પરથી ભરોસા સાથે કહું છું કે આ મંત્ર બોલીને જો સુવા જશો ને તે ઊંઘની ગોળી કોઈ દિવસ નહીં લેવી પડે. મારો પરમાત્મા તમને સુલાવશે. એટલે આ 3 મંગલાચરણ કરજો. ઘણા મંગલાચરણ નથી કરતા. હવે તમારા જેવું એક સાધન સંપન્ન પરિવાર હતા. 2-3 પેઢી તમારી જેમ સાથે રહેતા હતા. એમાં એક વૃદ્ધ દાદા હતા. હવે કહે છે ને કે જેને મંગલાચરણ ન કર્યું હોય, બાળપણમાં ન કર્યું હોય, જેને જુવાનીમાં ન કર્યું હોય અને જેને વૃદ્ધત્વમાં મંગલાચરણ ન કરે, એના પર પછી આપણે ગરડા થઈએ ને ખોખું કરીએ અને હે રામ હે કૃષ્ણ. તારે ભગવાન કહે છે જવા દે ને, તે તારી જુવાની તારી મોજ મસ્તીમાં કરી, તારું બાળપણ મોજ મસ્તીમાં કરી અને તને ગળપણમાં કોઈ સહારો નથી આવતો. બહુ દીકરાઓ તને સાઈડમાં બેસાડી દે છે, તને ખાવાનું પણ તને ભાવતું નથી આપતા. ત્યારે તું મને યાદ કરે, ત્યારે હું તારો સહારો નહીં બનું. પરમાત્મા ક્યારે તમારો સહારો મળશે? જેને તમે એને તમારી જુવાની આપશો, તમે એનું તમારું બાળપણ આપશો, ત્યારે પરમાત્મા કહે છે તારું વૃદ્ધત્વ હું સ્વીકારીશ. એક ફ્રીજમાં સડી જેલું સફરજન, વાસી સફરજન થઈ ગયું હોય અને નાના બાળકને આપશો ને તો શું કહે છે ખબર? છી ગંદુ છે. બાળક સફરજન ફેંકી દેશે, નહીં ખાય. આપણો દેહ જ્યારે કલોચરીઓ થઈ જશે, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય અને પછી પરમાત્માને શરણે જશો તે સ્વીકારશે? એ શું કહે? જવા દે ને, તારો દેહ જ ગંદો છે, એવા દેહને હું નહીં સ્વીકારું. માટે મારા બાપ, વૃદ્ધત્વ સુધારવું હોય, મરણ સુધારવું હોય તો આજ ઘડીએ જાગ્યા ત્યાંથી સવાર પરમાત્માનું મંગલાચરણ કરજો. એ સાધન સંપન્ન માણસમાં એક એમના વૃદ્ધત્વ દાદા હતા. હવે દાદાએ શું કર્યું? આખી જિંદગી પૈસા કમાવાનું, દીકરાઓને દીકરીઓને કેળવવામાં ને ખેતી મજૂરીમાં એમાં કાઢી ભગવાનનું નામ નહોતું દીધું. છેલ્લી મરણ પથારી આ દાદાને 4 દીકરા હતા. હવે દરેકને મન થાય કે મારા પિતાજીનું મરણ સુધરે. આપણે પણ આપણા બાપ વૃદ્ધત્વ હોય, ખાટલામાં બેઠા હોય તો આપણે પણ એમ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જીવ તડપે નહીં. તો એ 4 દીકરા હતા ને, એમાં દાદાએ કોઈ દિવસ રામ નામે નહોતું લીધું. એટલે નાનો દીકરો હતો એ મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ, બાપાજીને આખી જિંદગી કમાણી કરી છે, આખી જિંદગી પૈસો જ ભેગો કર્યો છે અને આપણી આ સ્થિતિ છે, આપણે લક્ષ્મી પાછળ જ દોડીએ છીએ. જ્યારે આપણને દુઃખ પડે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, સુખમાં યાદ નથી કરતા. તો એને લક્ષ્મી પાછળ દોડીને પોતાની જવાની, બાળપણ બધું જ ખોઈ કાઢ્યું. વૃદ્ધત્વના આરે એના નામ ના આવ્યું. એટલે એને એના દીકરા, નાના દીકરાએ કીધું કે મોટા ભાઈ, પિતાજી મરણ પથારી છે, પિતાજીનું મરણ સુધરે, ચલો ને એમને રામ રામ એક વખત કહી દઈએ કે એક વખત રામ રામ બોલશે ને તેનું મૃત્યુ સુધરશે. તો મોટો ભાઈ જરા કે જવા દે ને, આખી જિંદગી એને રામ રામ નથી બોલ્યા, હવે શું મરણ પથારીએ બોલશે? ના કે નાનો ભાઈ કે પિતાજીને આપણું મરણ સુધારીએ. 4 ભાઈ આયા, દાદા પથારીમાં હતા. 4 ભાઈએ એને કીધું બાપા રામ રામ. એટલે બાપાએ શું કર્યું ખબર? પથારી ત્યાં મોઢું ફેરવી લીધું, રામ રામ નહીં બોલે. એટલે પેલો મોટો ભાઈ ખીજાયો, હું કહેતો હતો ને તને કે નહીં બોલે, એમ કે આખી જિંદગી નથી બોલે, રામ રામ નહીં બોલે. પણ નાનો ભાઈ જરા ભાવુક હતો કે પિતાજીનું મૃત્યુ સુધરે. એટલે એને શું કર્યું કે મોટા ભાઈ, આપણા મંદિરમાં પેલો રામ તંબુરો આવે, એને તંબુરો કે ને સાધુ સંતો રામ તંબુરો કેમ, રામ વાયોલિયન. તો કે હું લઈ આવું અને એમની આગળ એ તંબુરો બતાવીએ તો બાપા બોલશે કે રામ તંબુરો, તો રામ નામ તો આવશે ને. મોટો ભાઈ કે જા પ્રયત્ન કર. અને મોટા ભાઈએ મંદિરમાંથી એ નાના ભાઈ તંબુરો લાવ્યો, રામ વીણા. અને બાપા આગળ તંબુરો લાખી અને બોલ્યા કે બાપા આને શું કહેવાય? એટલે બાપા શું બોલ્યા ખબર? આને તંબુરો કહેવાય. રામ રામ નહીં બોલ્યા કે રામ તંબુરો. મોટો ભાઈ કે હવે પ્રયત્ન નહીં કરતો, એ રામ બોલશે જ નહીં. છતાં નાનો ભાઈ હતો ને, એક પેલા સાધુ સંતો રામ પાત્રમાં જમે. એકવાર એ લઈ આવું અને એને એ બતાવું કે રામ પાત્ર છે, રામ પાત્રમાં રામ તો આગળ આવશે જ, માટે એકવાર રામ તો બોલશે ને. મોટો ભાઈ કે જા લઈ આવે. શેખ સંતને કીધું બાપા આપો ને થોડી વાર માટે તમારું રામ પાત્ર, મારા પિતાજી મરણ પથારી છે, એમનું મૃત્યુ સુધારવું છે. અને સંત તો છે ને તમારા મૃત્યુ સુધારી દે. તો એને રામ પાત્ર આપ્યું. બાપાની આગળ આવીને કીધું બાપા આને શું કહેવાય? એટલે બાપા શું બોલ્યા ખબર? આને સકોરું કહેવાય, રામ નહીં બોલે. કારણ કે એમને ન ગળપણમાં ન જુવાનીમાં એમને મંત્ર જપ કરાતા, એમનું મંગલાચરણ કર્યું હતું, ન એના બાળપણમાં મંગલાચરણ કર્યું હતું. છેલ્લે નાનો ભાઈ કે મોટા ભાઈ એક પ્રયત્ન કરવા દો. આપણા જમાઈનું નામ રામ પ્રસાદ છે
અને આપણે નહીં જમાઈ ઘેર આવે એટલે આપણું નામ બને બોલાય કે આવો આવો કુમાર આવો પ્રસાદ આવો, એટલે કે દીદીને બોલી આવું, જમાઈને બોલી આવું, અને રામ પ્રસાદ બોલશે એટલે એક વખત તો રામ નામ આવશે ને. મોટા ભાઈ કે જો હવે તું પ્રયત્ન કરે તો આ છેલ્લો પ્રયત્ન, હવે હું તને મારીશ, કારણ કે આ ડોસો નહીં બોલે, કે આ નહીં જ બોલે કે આ ડોસો. એટલે મોટા ભાઈ, નાનો ભાઈ આંખમાં આંસુ આવી ગયા એટલે મોટાએ કીધું જા જઈ આવ, બાપની મરણ સુધર તો મને શું વાંધો છે. નાનો ભાઈ બેનના ઘરે ગયો, બેન જલ્દી જલ્દી તૈયાર થાવ, પિતાજીની છેલ્લી ઘડી છે, તમે મારા બનેવી, ચલો જલ્દી. બેન બિચારા આવ્યા, બેનને ના બતાયા, જમાઈને ઊભા કર્યા બાપા આગળ. બાપુજી બાપુજી દેખો દેખો કોણ આવ્યું. એટલે જમાઈ શું, દાદા શું બોલ્યા ખબર? આપણી પબલીનો વર. રામ રામ નહીં બોલ્યા, કારણ કે જેને બાળપણમાં મંગલાચરણ નહોતું કર્યું, જેને જવાનીમાં મંગલાચરણ નહોતું કર્યું, અને જેનું વૃદ્ધત્વ આ રીતે બગડે. હવે દાદા દેહાંત પામ્યા એટલે મોટા ભાઈએ, નાના ભાઈએ બિચારે મોટા ભાઈને કીધું, મોટા ભાઈ, દાદાએ બાપાએ મરણ તો સુધાર્યું નહીં, રામ રામ નહીં બોલ્યા, પણ એમના અસ્થિ છે, ચલો ને આપણે ગંગામાં વિસર્જન કરી આવીએ તો એમનું કંઈક સદગતિ થાય. મોટા ભાઈ કે તમારે કોઈ નથી આવવાનું, હું એકલો જ જઈશ. હા ભાઈ, તમે એકલા જાઓ. હવે એ જમાનામાં ગાડીઓ બહુ નથી, એક જ ગાડી જતી હતી, એ દિલ્હી જાય, દિલ્હીથી હરિદ્વાર. તો મોટા ભાઈએ ડબ્બીમાં, બાપાએ બ્રાહ્મણ દેવતાએ જે પૂજા કરાવી, પછી એ અસ્થિ ભરી અને મોટા ભાઈ એક ડબ્બી લઈ દિલ્હી એક મિત્ર રહેતો હતો. સાંભળજો ધ્યાનથી કે ભગવાનનું નામ ન દેવાથી આ જીવાત્માની શું દશા થાય છે. મોટા ભાઈએ દિલ્હી, એનો એક મિત્ર રહેતો, તેના મિત્રને ફોન કર્યો કે હું દિલ્હી આવું છું, મારા પિતાજીના અસ્થિ વિસર્જન કરવા મારે હરિદ્વાર જવાનું છે, હું દિલ્હી નાઈટ રહીશ, સવારની ગાડીમાં હું હરિદ્વાર જઈશ. પેલો મિત્ર કે આવા બાળ લંગોટિયા મિત્ર છીએ, મને આનંદ થશે તું આવે છે તો. મોટો ભાઈ મિત્રના ઘરે ગયા, બંને મિત્રોએ ખાધું પીધું, થેલો સાઈડમાં મૂક્યો. હવે મિત્રની વાઈફને શું ટેવ હતી કે કોઈ પણ મહેમાન આવે ને એટલે એના થેલા ફીદવાની, અને કોઈ સારી વસ્તુ હોય ને એ લઈ લેવાની, અને મહેમાન બિચારા ઘેર જઈને થેલો ખોલો તો વસ્તુ ચાલી જેલી હોય. આ મિત્રને પણ ખબર કે મારી પત્નીને ચોરી કરવાની ટેવ છે, એટલે પેલા મિત્રો બે વાતો કરતા હતા ને એનું મન પેલા ભાઈનો થેલોમાં તો દાદાનો અસ્થિ હતા એક સ્ટીલની ડબ્બીમાં. એટલે પેલી બૈરીને લાગ્યું કે આ કંઈક લાયો છે, લાવ લઈ લો ડબ્બી. એને જ બાપાના અસ્થિ લઈ લીધા, અને વાસણ ઘસવા ગઈ ને ત્યાં ગટરમાં આગળ ઊભી રહી, એટલે વાસણની ચોકડીમાં જઈને ખોલી, અને આ તો અસ્થિ છે એમ કરીને એને ગટરમાં ફેંકી દીધા અસ્થિ. સોચો, જેને જીવનમાં રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, મહાદેવ મહાદેવ, માતાજી માતાજી જેને નથી ભજ્યા ને એનો અંત સમય કેવો જાય છે. ગટરમાં ગયા બાપા, પેલી ડબ્બી બબી ફેંકી દીધી, અને થેલો પાછો જેમ તેમ કરી મૂકી દીધો. બીજે દિવસે પેલો મિત્ર બિચારો હરિદ્વાર ગયો, બ્રાહ્મણ અદાએ અસ્થિ માંગ્યા કે લાવો અસ્થિ લાવો, હવે એમનું પૂજન કરીને વિસર્જન કરીએ. અસ્થિ માટે થેલો ખોલ્યો તો થેલામાં અસ્થિ જ નહીં. પેલા એના મિત્રને ફોન કર્યો કે મિત્ર, તારા ઘેર મારા અસ્થિ રહી ગયા છે, કદાચ તું લઈને પાછો આવ, કારણ કે અહીંયા બ્રાહ્મણ હતા ને, આપણે બીજે દાડે કાલે પૂજા પૂરી કરશું. પણ મિત્રને ખબર પડી કે આ અસ્થિ મારી વાઈફે જ ચોર્યા છે, એટલે એની વાઈફને બોલાય કે અહીં આવો, કે બોલો ને, એ કે મારા મિત્રના થેલામાંથી કંઈક લીધું હતું. કે હા જવા દે ને, તમારા મિત્રો કેટલો કંજૂસ, હાડકાઓ લઈ લઈને ફરે છે એમ કે. અરે ગાંડી, હાડકા નહોતા, એ એના પિતાજીના અસ્થિ ફૂલ હતા, અને હરિદ્વાર જતો હતો. હવે એ અસ્થિને પેલાને ત્યાં મંગાયા છે. પેલા એ બિચારાના ઘરની ગટર ખોલી તો જે બીજું બધું તો ચાલ્યું ગયું, પણ એક હાડકીની કરચ હતી, એ કરચ પાછી ડબ્બીમાં લઈ અને હરિદ્વાર ગયો. હરિદ્વાર ગયો એટલે બ્રાહ્મણ અદાએ એ કરચ અસ્થિને પધરાયું, અને પાછા ઘેર ફૂલ લઈને આપણી જે મેન નદી હોય એમાં પધરાવવા પડે ને, એટલે હવે એક જ કરચ હતી. એટલે બ્રાહ્મણ અદાને કીધું કે એ જ કરચ મને પાછી આપો, એ ડબ્બી લઈને હું ઘરે જાઉં. પેલો બચારો બીજે દિવસે ઘેર આવ્યો, હરિદ્વારથી આવ્યો એટલે આગતા સ્વાગતા થઈ, સુંદર એનું સ્વાગત થયું, બાપાને વિસર્જિત કર્યા. બાપા પણ પેલો મોટો ભાઈ જાણતો હતો કે મારા બાપુ ગટરમાંથી પાછો આવ્યો છે, મારા બાપ ગટરમાંથી પાછો આવ્યો છે, એકલો જ બિચારો જાણતો હતો. અને પછી બીજે દિવસે રંગે ચંગે એ લોકોએ સત્યનારાયણની કથા રાખી કે હરિદ્વાર જઈને બાપાનું આટલું સરસ કાર્ય કરું, ચલો સત્યનારાયણની કથા કરીએ. એટલે મોટા ભાઈ કીધું સત્યનારાયણની કથા હમણાં નથી કરવી, મારા નાના ભાઈ ને ચારે જણને લઈ અમે ચારે ભાઈઓ ને ચારે બહુ અમે હરિદ્વાર જઈને આવીએ અને એક સાથે કથા કરીશું. ચારે ભાઈઓ ને ચારે બહુની ટિકિટ કરાવી, 8 જણા હરિદ્વાર ગયા. હવે નાનો ભાઈ હતો, એનું લગ્ન થયા 2 મહિના જ થયા હતા, નવી દુલ્હન હતી.
એટલે પેલા બધા હરિદ્વારમાં ઘાટમાં સ્નાન કરવા ગયા. એટલે પેલી નવી દુલ્હન હતી એટલે જેઠની શરમ આવે એટલે ઓથમાં સ્નાન કરવા જઈ. અને મોટાભાઈએ શું કર્યું, પેલી ડબ્બી લઈ, મોટાભાઈનો ઈરાદો હતો કે ડબ્બી પાછી હરિદ્વારમાં જ પધરાવી દઈ, કે અહીં બધા જાણી જશે કે આ ડબ્બી કેમ પાછી લાવ્યો. એટલે મોટાભાઈએ ખિસ્સામાંથી ડબ્બી